બસ હું જો રસોઈની તૈયારી કરવા જતી હતી ત્યાં બાએ મને બોલાવી. નિકિતા, હા બા, શું બનાવ્યું છે આજે જમવામાં? તમારે શું ખાવું છે બા? મને ખીચું ખાવાની ઈચ્છા છે આજે. ખીચું? સારું બા, ચલો તો બનાવી આપું. તો આજે બાની ફરમાઈશ છે ખીચું ખાવાની. તો બાને આમ બહુ ચટપટું ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ને તો દર વખતે બા ખીચું બનાવડાવે. તો આજે થોડું અલગથી એકદમ સોફ્ટ ખીચું આપણે બનાવવાના છીએ. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આજે હું એવું સિક્રેટ અંદર એડ કરીશ કે જેથી કરીને ખીચું એકદમ પરફેક્ટલી સોફ્ટ બને અને આમ ખાવાની એટલી બધી મજા આવે ને. અને કોઈ પણ જાતની બાફવાની ઝંઝટ વગરનું બનાવશું. તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક અહીંયા જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એની અંદર 3 કપ જેટલું પાણી લેવાનું. એટલે 1 કપ લોટ સામે આપણે 3 ગણું પાણી લઈશું. તો જે કપનું માપ તમે લોટ લેશો ને એ જ માપથી તમારે પાણી લેવાનું રહેશે. તો પાણી ઉકળે ત્યાં સુધી થોડી તૈયારી કરી લઈએ. તો એના માટે એક અહીંયા મોળું મરચું લીધેલું છે. અહીંયા બાને ધ્યાનમાં રાખીને મેં મરચાંની તીખાશ લીધેલી છે. તો તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી શકો. અને અડધો ઇંચ જેટલું આદુનો ટુકડો. અહીંયા આદુ મરચાં થોડા વધારે હશે ને તો વધારે ટેસ્ટી લાગશે. તો અહીંયા હું આદુનું પ્રમાણ તો પ્રોપર નાખું જ છું, પણ બાને લઈ અને મેં થોડું ઓછી તીખાશ અંદર એડ કરી છે. અને આના અંદર જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. તો આ રીતે ખાંડીને અંદર ખીચાને અંદર એડ કરવાથી ટેસ્ટ બહુ જ વધારે આવશે અને એકદમ સરસ મજાનું સુગંધ પણ આવશે. તો આ રીતે હું ખાંડીને જ ઓલવેઝ નાખું છું, એટલે આખો ભાગું ના આવે. તો આ રીતે એકદમ ભૂકો થઈ જાય ને એ પ્રમાણે, એટલે કે આ રીતે પેસ્ટ થઈ જાય એ પ્રમાણે પાણીમાં ઉકળવા દઈશ. તો અહીંયા 1 ચમચી જેટલી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને પાણીને આપણે ઉભરો આવવા દેવાનો છે. તો આ જ ટાઈમે આપણે અડધી ચમચી જેટલું અહીંયા અજમા લીધેલા છે. તો હાથેથી આ રીતે ક્રશ કરીને અંદર એડ કરી દઈશ. તો એનો ટેસ્ટ આમાં બહુ સરસ આવતો હોય છે ખીચામાં. હવે ખીચુની અંદર આ જ ટાઈમે આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે. અહીંયા લોટના ભાગનું પણ મીઠું એડ કરી જ દેજો અને પાણીને થોડું ઉકળવા દેવાનું છે. આના અંદર એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે જેથી કરીને બા એકદમ સરસ રીતે ખીચું ખાઈ શકે અને ખીચું એકદમ સુપર સોફ્ટ બને. તો એના માટે મેં 1 ચમચી જેટલા સાબુદાણાને 2 થી 4 પાણીએ ધોઈ થોડીવાર માટે પલાળી દીધેલા હતા અને એને અંદર ઉકળવામાં નાખી દેવાના છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 2 કલાક માટે પણ પલાળી શકો છો. બાકી ઓછો ટાઈમ હોય તો થોડીવાર માટે પલાળી અંદર એડ કરી શકો છો. અને સાબુદાણા પાણીમાં એકદમ સરસ ઉકળે ને પછી એના અંદર આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, અંદર એડ કરવાનું છે. તો અહીંયા મેં સિંગ તેલનો યુઝ કર્યો છે. ઓલવેઝ તમારે ખીચું માટે સિંગ તેલ જ પ્રિફર કરવાનું. એનાથી સુગંધ બહુ સરસ આવશે ને ટેસ્ટ એકદમ જોરદાર આવશે. હવે લાસ્ટમાં એકદમ સરસ પાણી ઉકળી જાય ને એટલે મેં અહીંયા 3-4 મિનિટ માટે પાણી ઉકાળ્યું છે. પછી એના અંદર 2 ચમચી જેટલી એકદમ ઝીણી સુધારેલી કોથમીર એડ કરવાની. આ રીતે પાણી ઉકળી જાય પછી કોથમીર એડ કરવાથી કોથમીરનો કલર એવો ને એવો રહેશે, સરસ મજાનો લીલોછમ. એટલા માટે આપણે લાસ્ટમાં જ એડ કરવાની. અને આદુ મરચાં પહેલાં એડ કરવાના જેથી કરીને એની તીખાશ અને ટેસ્ટ ભળી જાય પાણીમાં ઉકળવા ટાઈમે. એટલા માટે હવે એકદમ પાણી સરસ ઉકળી ગયું છે. ગેસની ફ્લેમ લો કરવાની અને ધીરી ફ્લેમ પર જ આ રીતે ધીરે ધીરે 1 કપ જેટલો ચોખાનો લોટ અંદર એડ કરતો જવાનો. તો આ રીતે ધીરે ધીરે એડ કરવાથી અંદર ગઠ્ઠા નહીં રહે અને આ રીતે વેલણથી જ એને ફેરવતું રહેવાનું રહેશે, ચમચાથી કે એનાથી નહીં. એટલે વેલણથી એકદમ પરફેક્ટલી ગાંઠા પણ નહીં રહે અને સરસ મજાનો એકરસ તમારો લોટ થઈ જશે. તો આ રીતે ધીરે ધીરે એને ફેરવતા જાય એક ડાયરેક્શનમાં જેથી કરીને લોટ એકદમ પરફેક્ટલી ભેગો થતો જાય. તો આ ખીચુંની એકદમ પરફેક્ટ માપ છે. એટલે તમે પરફેક્ટ માપ સાથેનું ખીચું બનાવશો ને તો ઓલવેઝ પ્રોપર જ બનશે. એકદમ કડક પણ નહીં અને ઢીલું પણ નહીં. તો એ રીતનું થશે. તો આ રીતે હાથેથી એને ગોળ ગોળ ફેરવતા જવાનું ને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની રહેશે. હવે એકદમ એકરસ, એટલે કે જો ગઠ્ઠા જરા પણ નથી, લોટ કોરો પણ નથી અને પાણી એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું છે એવું થઈ જાય ને પછી એને થોડું છૂટું છૂટું પાથરી અને 6 થી 7 મિનિટ માટે એને લો ફ્લેમ પર થવા દેવાનું છે. તો આ રીતે ઢાંકીને રાખવાથી એમાં વરાળ ઉત્પન્ન થશે. જો એટલે વરાળના ટીપા અંદર પડશે જેથી કરીને ખીચું કડક નહીં થાય, અંદર સોફ્ટ જ રહેશે અને એકદમ સરસ મજાનું ચડી જશે, કાચું પણ નહીં રહે. તો અલગથી તમારે બાફવાની ઝંઝટ છે જ નહીં. તો એક જ વાસણમાં તમારું ખીચું બનીને રેડી થઈ જશે. તો આપણે 3-4 મિનિટ થઈ છે તો એકવાર ચેક કરી લઈએ અને આ રીતે વચ્ચેથી વેલણથી જ હલાવી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું સોફ્ટ બન્યું છે. જોઈને જ ખબર પડી જાય બધાને એટલું બધું સોફ્ટ બન્યું છે. તો આ રીતે ફરી એને થોડું છૂટું પાથરી દઈએ અને એને ઢાંકી અને 2-3 મિનિટ માટે ફરી રહેવા દઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઉપરથી વરાળ થઈ ગઈ છે અને લો ફ્લેમ જ છે એટલે અંદરથી એકદમ ચડી ગયું છે, બિલકુલ પણ કાચું નથી રહ્યું. તો એકવાર જોઈ લઈએ.
તો ટોટલ અહીંયા 7 થી 8 મિનિટમાં આપણું ખીચું બનીને રેડી થઈ જશે. હવે આ ટાઈમે તમારે ઉપરથી ફરી 2 ચમચી જેટલું સિંગ તેલ નાખવાનું અને થોડી ઝીણી સુધારેલી કોથમીર. તો આ રીતે ઉપરથી નાખવાથી એનો ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ આવશે. તો એકવાર આ રીત જરૂરથી ફોલો કરજો અને આને ગરમ ગરમ સર્વ કરી દેવાનું. તો એકવાર આ કોથમીર નાખી તેલ નાખી પ્રોપર ખીચુંને હલાવી દેવાનું. આ જોઈને તમને આઈડિયા આવી જશે કે કેટલું બધું સોફ્ટ બન્યું છે. તો આ રીતે સાબુદાણાથી તમારું ખીચું એકદમ પરફેક્ટલી સોફ્ટ બનશે અને પહેલી વારમાં જ એકદમ સરસ મજાનું બનશે. તો આજની ખીચુંની મારી આ રેસીપી તમને કેવી લાગી છે? તો આ નવી અને થોડી યુનિક છે અને સાથે એટલી જ ટેસ્ટી પણ છે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જેને ખીચું બહુ ભાવતું હોય એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારા ગામમાં એટલે કે સિટીમાં કોનું ખીચું વખણાય છે એ પણ જરૂરથી જણાવજો. તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ તમને થતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે કમેન્ટ પણ જરૂરથી કરી દેજો એના નામ સાથે અને એના સિટીના નામ સાથે અને સાથે મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તો હવે ગરમ ગરમ ખીચુંને આપણે થોડું સર્વ કરી લઈએ અને બાને જમાડી દઈએ, કારણ કે બાની ફરમાઈશ છે તો બાને તો પહેલાં દેવું જ પડશે. આ રીતે એને ખવડાવી દઈએ સરસ મજાની રીતે. તો ખીચુંની ઉપર સરસ મજાનું આપણે થોડું તેલ નાખવાનું. તેલ ઉપર મેથી મસાલો, જે આ મેથીઓ મસાલો જે કહીએ છીએ ને, એ બજારમાં પણ મળે છે અને ઘરે પણ બને છે. તો અત્યારે હું બાને ધ્યાનમાં રાખીને થોડો જ મેથી મસાલો નાખું છું, કારણ કે બા એટલું બધું તીખું નથી ખાતા. અને ઉપરથી થોડી તાજી ઝીણી સુધારેલી કોથમીર. તો એકદમ સરસ મજાનું અને ટેસ્ટી એવું, બહાર કરતાં પણ જોરદાર ટેસ્ટમાં બેસ્ટ એવું આપણું ખીચું બનીને રેડી થઈ ગયું છે. તો આ ખીચું આપણે બાને જમાડી દઈએ અને બાને તો જોઈને જ બા ખુશ થઈ ગયા અને બાને તો ખીચું બહુ જ ભાવે છે. તો આજે થોડું અલગ રીતે કર્યું છે એટલે બાને તો ખાવાની બહુ જ મજા આવી ગઈ. તો એકવાર બા ટેસ્ટ કરીને આપણને કહે કે કેવું બન્યું છે. તો બા તો ખાઈને ખુશ થઈ જ ગયા છે. તો તમે પણ તમારા ઘરનાને જમાડીને ખુશ કરી દો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.